ચાલો ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં માર્કેટના ટ્રેન્ડ્સ કેવી રીતે ઓળખવા એ ફટાફટ સમજીએ. ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં ટ્રેન્ડ પકડવો મુશ્કેલ લાગે છે, ખરું ને? ઘણા લોકો માટે આજ સૌથી અઘરું કામ છે. તો ચાલો માર્કેટને સમજવાની 5 એકદમ સિમ્પલ રીતો જોઈએ. આનાથી એક સારી ટૂલકિટ તૈયાર થઈ જશે. શરૂઆત કરીએ સૌથી બેઝિક રીતથી, એટલે કે ચાર્ટ પર પ્રાઇસ એક્શનને બરાબર જોવું. અહીં નિયમ એકદમ સીધો છે. જો હાઈ અને લો બંને ઉપર જાય તો એ થયો અપટ્રેન્ડ. હવે જોઈએ આપણું બીજું ટૂલ. જોઈએ કે આનાથી પ્રાઇસ એક્શન કેવી રીતે વધુ ક્લિયર દેખાય છે. મૂવિંગ એવરેજથી ભાવની વધઘટ ઓછી દેખાય છે. આપણે અહીં 20 અને 50 EMA પર ફોકસ કરીશું. તો વાત બસ એટલી જ છે કે પ્રાઇસ અને આ બે એવરેજ વચ્ચે શું સંબંધ છે. હવે વાત કરીએ બે સ્પેશિયલ ઇન્ટ્રાડે ઇન્ડિકેટર્સની. આ બહુ જ કામના છે. પહેલું છે VWAP. આ ઇન્ટ્રાડે ટ્રેડર્સ માટે એકદમ મુખ્ય રેફરન્સ પોઈન્ટ છે. આની મજા એ છે કે નિયમ બહુ જ સિમ્પલ છે. VWAPની ઉપર બુલિશ અને નીચે બેરિશ. હવે ટ્રેન્ડમાં કેટલી તાકાત છે એ ચેક કરવા માટે RSIનો ઉપયોગ કરીશું. RSI બતાવે છે કે ટ્રેન્ડ મજબૂત છે કે પછી માર્કેટ સાઇડવેઝ ચાલી રહ્યું છે. એક વાત યાદ રાખવા જેવી છે. એક ચાર્ટથી આખી વાત ન સમજાય. અલગ અલગ ટાઈમ ફ્રેમ જોવા જરૂરી છે. આ ટોપ ડાઉન એપ્રોચથી મોટા ટ્રેન્ડ સાથે ટ્રેડ કરી શકાય છે, જેથી પરિણામ વધુ સારા મળે. ચાલો હવે આ બધી વસ્તુઓને ભેગી કરીને એક સિમ્પલ ઇન્ટ્રાડે ફોર્મ્યુલા બનાવીએ. જ્યારે આ ત્રણેય શરતો એક સાથે પૂરી થાય તો સમજવું કે ખરીદીનો સારો મોકો છે. ટૂંકમાં દરેક ટૂલ અલગ અલગ માહિતી આપે છે. બધાને સાથે જોડીને એક ક્લિયર પિક્ચર બને છે. આ બધું એક છેલ્લા સવાલ પર લાવીને ઊભું રાખે છે. શું આ રીતે બજારની